અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ હવે 27મા દિવસે પ્રવેશ્યું છે અને તેની અસર સમગ્ર વિશ્વ પર દેખાઈ રહી છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવને કારણે વૈશ્વિક ઊર્જા સંકટ ઊભું થયું છે. ખાસ કરીને હોર્મુઝની સામુદ્રધુની બંધ થતાં વિશ્વના લગભગ 20% તેલ સપ્લાય પર અસર પડી છે. નિષ્ણાંતો ચેતવણી આપી રહ્યા છે કે આ તો માત્ર શરૂઆત છે. જો બાબ અલ મંદેબ જળમાર્ગ પણ બંધ થાય તો વિશ્વના લગભગ 40% તેલ સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. હાલમાં ભારત સહિત કેટલાક દેશોને ઈરાન દ્વારા મર્યાદિત છૂટછાટ આપવામાં આવી છે, જેના કારણે સપ્લાય ચાલુ છે. પરંતુ એશિયા અને યુરોપના અનેક દેશોમાં હાલત ગંભીર બની ગઈ છે. કેટલાક દેશોમાં પેટ્રોલ માટે લાંબી લાઈનો, તો ક્યાંક શાળાઓ બંધ અને ઇમરજન્સી જાહેર કરવાની ફરજ પડી છે. પરિસ્થિતિ જો આવી જ રહી તો વિશ્વભરમાં તેલ માટે ભારે કટોકટી સર્જાઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું આ યુદ્ધ જલ્દી સમાપ્ત થશે કે વિશ્વ વધુ મોટા ઊર્જા સંકટ તરફ આગળ વધી રહ્યું છે.